વેલકમ ટુ માય કિચન. આજે હું શેર કરીશ એવી હેલ્ધી રેસીપી ઓટ્સના ચીલા. અહીંયા મેં 2 કપ ઓટ્સ લીધા છે. ઓટ્સ કોઈ પણ બ્રાન્ડના લઈ શકો છો. હવે ઓટ્સને થોડું પાણી નાખીને પલાળવા દેવાના છે. 5 મિનિટનો રેસ્ટ આપીશું. હવે ચીલામાં નાખવા માટે વેજીટેબલમાં મેં અહીંયા એક ગાજર છીણી લીધું છે, બીજું ટામેટું, ડુંગળી અને કોથમીરને ઝીણી સમારી લીધી છે. તમે બીટ, કેપ્સિકમ પણ ઉમેરી શકો છો. હવે ઓટ્સ સારી રીતે પલળી ગયા છે. તેને એક મિક્સરમાં ઝીણું દરદરું પીસી લઈશું. ખીરાની કન્સિસ્ટન્સી થોડું ઢીલું રાખવાનું છે. તેમાં હવે મીઠું એડ કરવાનું છે. તેમાં મરી પાવડર, જીરું અને લાલ મરચું, હળદર, ધાણા જીરું એડ કરી દેવાનું છે. સારી રીતે હલાવ્યા બાદ તેમાં બધા વેજીટેબલને એડ કરી દેવાના છે. ફૂલ ફ્લેમ પર તવીને ગરમ કરવાની છે. પછી તેના પર તેલ સ્પ્રેડ કરી લેવું. તમારે ઘીનો યુઝ કરવો હોય તો ઘી પણ યુઝ કરી શકો. ખીરું નાખતી વખતે ગેસ લો ફ્લેમ પર રાખવાનો છે, જેથી બળી ન જાય. ધીમી આંચ પર જ ચીલા શેકવાના છે. ઉપરથી ફરી તેલ નાખી દેવાનું. હવે બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપ પર શેકાવા દેવાનું છે. એક બાજુનો ભાગ શેકાઈ જાય પછી તેને પલટાવી બીજો ભાગ પણ આ રીતે જ શેકાવા દેવાનો છે. આ રીતે બધા જ ચીલા શેકી લેવા.